હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે ફ્રેન્ડ્સ હું સરસ મજાના ચટણી પરોઠા બનાવવાની છું। તો ચટણી પરોઠા બનાવવાની રેસીપી ચલો સ્ટાર્ટ કરીએ। તો ચટણી પરોઠા બનાવવા માટે મેં 4-5 લાલ મરચાં લઈ લીધા, તેને આ રીતે વઘારિયામાં શેકી લીધા। તમે કોઈ પણ કઢાઈમાં પણ શેકી શકો છો। ત્યાર પછી થોડું લસણ ઉમેર્યું, જીરું ઉમેર્યું અને તેને હવે ધીમા ગેસે મેં સરસ મજાનું શેકી લીધા। 1 થી 2 મિનિટ સુધી તેને શેકી લેવાના છે અને ત્યાર પછી મિક્સર બાઉલમાં થોડીવાર ઠંડા થવા દેવાના છે। ત્યાર પછી થોડું મીઠું ઉમેરી લેવાનું છે અને તેને અધકચરા ક્રશ કરી લેવાના છે। અધકચરા ક્રશ થઈ જાય એટલે તેમાં 1 ચમચી મેં ધાણા જીરું ઉમેર્યું અને થોડું પાણી ઉમેરીને ફરીથી તેને ક્રશ કરી દેવાનું છે। પહેલી વારમાં જો આપણે ધાણા જીરું અને પાણી ઉમેરીએ છીએ તો મરચાં છે એ થોડા આખા જ રહે છે, એકદમ ક્રશ નથી થતા। એટલે મેં પહેલાં મરચાં, લસણ અને જીરું ક્રશ કર્યું અને ત્યાર પછી થોડું પાણી અને ધાણા જીરું ઉમેરીને સરસ મજાની ચટણી બનાવી લીધી। હવે ત્યાર પછી આ રીતે રોટલી વણી લેવાની છે। રોટલીને મેં 2 લુવા લઈ લીધા છે અને આ રીતે પતલી સાઇઝની રોટલી વણી લેવાની છે। જેટલી પતલી રોટલી હશે તેટલા આપણા પરોઠા સરસ મજાના પતલા અને ક્રિસ્પી બનશે। એટલે આ રીતે મેં કોરો લોટ લગાડીને સરસ મજાની પતલી રોટલી વણી લીધી છે। હવે આ રીતે જે રોટલી વણી છે બસ તે જ રીતે આપણે બીજી રોટલી પણ વણી લેવાની છે। તો આ રોટલીને મેં ડીશમાં રાખી દીધી અને ત્યાર પછી એ જ રીતે મેં નાનો લુવો લઈ લીધો છે અને ફરીથી પતલી રોટલી વણી લેવાની છે। સાંજના નાસ્તામાં આપણે પરોઠા કે પછી થેપલા ખાઈ ખાઈને કંટાળી ગયા હોય તો આ ચટણી પરોઠા એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે આ ચટણીને મેં બીજી જે રોટલી વણી હતી તેની ઉપર આ રીતે ચારે બાજુ લગાવી લીધી છે। ફરતી ચારે બાજુ આ રીતે ચટણી લગાવી લેવાની છે અને ત્યાર પછી જે બીજી રોટલી હતી તેને તેની ઉપર રાખી દેવાની છે। હવે આ રીતે ઊભા કટ કરી દેવાના છે। કટ પણ તમે જેટલા પતલા કરશો તેટલા જ આ પરોઠા એકદમ પડવાળા અને એકદમ છૂટા પડશે। અને પણ મેં આ રીતે માપસર જ તેના કટ કર્યા છે, બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં। અને ત્યાર પછી હવે આ રીતે તેને રાઉન્ડ શેપ આપી દેવાનો છે। બધા જ જે કટ હતા તેને એક પછી એક લઈને આ રીતે સરસ મજાનો મોટો લુવો તૈયાર કરી દેવાનો છે। આ રીતે પરોઠા વણવાથી પરોઠાના પોળ પણ છૂટા પડે છે અને પરોઠા ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એક જે બાઈટ હોય છે તેમાં આપણને પ્રોપર ચટણીનો ટેસ્ટ આવી જાય છે। તો ફ્રેન્ડ સરસ મજાનું પળ હવે તૈયાર થઈ ગયું છે। તો હવે મેં થોડો કોરો લોટ લઈ લીધો, તેની ઉપર આ લુવો મૂકી દીધો, ફરીથી ઉપર કોરો લોટ લગાવી લીધો અને ત્યાર પછી થોડા મેં તલ ઉમેરી લીધા છે। તલ એટલા માટે ઉમેર્યા કે પરોઠો દેખાવમાં પણ સારા લાગે અને તલ ખાવામાં પણ ખૂબ જ સરસ હોય છે। તલની જગ્યાએ તમે અજમો પણ ઉમેરી શકો છો, અજમો પણ પરોઠામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। હવે આ રીતે મેં બંને સાઈડ થોડો લોટ અને થોડા તલ ઉમેરી લીધા છે અને હલકા જ હાથે પરોઠાને ફરતી બાજુ અને વચ્ચેની સાઈડ વણી લેવાનું છે। પરોઠો એકદમ પતલો જ વણવાનો છે, બહુ ભાર નથી આપવાનો, બસ હલકા હાથે પરોઠાને સરસ મજાનો વણી લેવાનો છે। કારણ કે પડ આ રીતે બધા છૂટા જ પડશે એટલે આપણે હલકા હાથે તેને વણી લેવાનો છે। હવે ત્યાર પછી મેં લોઢી ગરમ થવા રાખી દીધી હતી એટલે પરોઠો મેં તેની ઉપર મૂકી દીધો અને ધીમા ગેસે થોડીવાર અને થોડીવાર મીડિયમ ગેસે પરોઠાને બંને સાઈડ શેકી લેવાનો છે। હવે થોડું તેલ મેં લગાવી લીધું છે પરોઠા પર અને હવે પરોઠાને આપણે બીજી સાઈડ ફેરવી લેવાનો છે। બીજી સાઈડ પણ તે જ રીતે ધીમા ગેસે અને મીડિયમ ગેસે શેકી લેવાનો છે અને તેની ઉપર તેલ લગાવી લેવાનું છે। તેલની જગ્યાએ તમે બટર લગાવશો તો પણ પરોઠો ખૂબ જ ટેસ્ટી લાગશે અને બટરની જગ્યાએ ઘી લગાવશો તો પણ આ પરોઠો ખૂબ જ સરસ લાગે છે। કારણ કે ચટણી અને તેલનું જ્યારે કોમ્બિનેશન થાય છે ત્યારે તમે પરોઠો બનાવો કે કંઈ પણ વસ્તુ બનાવો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। ઘરમાં જો બધા ચટાકેદાર ખાવાના શોખીન હોય તો તમે આ પરોઠો જરૂરથી ટ્રાય કરજો, કારણ કે આ પરોઠો સાંજ માટે તો બેસ્ટ નાસ્તો છે। તો ફ્રેન્ડ સરસ ગરમા ગરમ પરોઠો, દહીં અને ચટણી મેં લઈ લીધી છે અને આ પરોઠાની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરી દેજો।